વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીએ ₹3.5 કરોડ ભરેલી કાર પકડી અને ₹50 લાખનો તોડ કરી લીધા હોવાના બનાવને લઈને ભારે ચકચાર મચી હતી. બંને પોલીસ કર્મીની તાત્કાલિક ધોરણે હેડક્વાર્ટર્સમાં બદલી કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે એસીપી એ ડિવિઝન દ્વારા ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે. ત્યારે રિપોર્ટ સુપ્રત કરાયા બાદ બંને કર્મીઓ સામે તથ્ય મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાણી પોલીસ સ્ટેશનના પીસીઆરના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઝીણાભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ અનુપસિંહ વાઘેલાએ મળી 9મી સપ્ટેમ્બરે રણોલી હાઈવે નજીક ₹3.5 કરોડ ભરેલી કાર પકડી પાડી હતી. કાર આંગળિયા પેઢીની હતી, જોકે તેમાંથી પીસીઆરના બંને કર્મીએ ₹50 લાખ લઈ લીધા હતા. ત્યારે ઘટના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આરએલ પ્રજાપતિ સુધી પહોંચતા જ તેમણે બંને પોલીસ કર્મચારીઓને માર મારી રૂપિયા પરત કરાવ્યા હતા. દર્શક મિત્રો, આ આખા પ્રકરણમાં કોઈ અન્યની પણ સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે. ત્યારે હાલ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ દ્વારા ઘટના અંગે નિવેદન નોંધી પુરાવા એકત્રિત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. બંને પોલીસ કર્મચારીઓએ આંગળિયા પેઢીના કારમાં નાણાં લઈને આવનારા પાસેથી ₹50 લાખનો તોડ કર્યા બાદ અડધા રૂપિયાનો ભાગ પાડી દીધો. જોકે ત્યારબાદ તેઓએ રૂપિયા ક્યાં મૂક્યા હતા, કોઈએ મદદ કરી હતી કે કેમ, એક દિવસમાં રૂપિયાથી ખર્ચ કર્યો હતો કે કેમ, એ તમામ મુદ્દા અંગે તપાસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવનાર છે. અને જો કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે ઇન્ક્વાયરી સોંપવામાં આવી છે અને દરેક મુદ્દાની ઝીણવટભરી તપાસ કરી રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડીજે ચાવડા એસીપી એ ડિવિઝને વધુ માહિતી આપતા કહ્યું હતું. છાણી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 10/9/2025ના રોજ એક આંગળિયા પેઢી કેશ 3.5 કરોડ જેટલી માતબર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહેલ, જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ વાઘેલા નાઓએ આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી ₹50 લાખ લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીપી એ ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે અને આ ઇન્ક્વાયરીની તથ્યતા તપાસવાય ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે અને હાલ આ આક્ષેપો પરત્વે ઇન્ક્વાયરી તપાસ ચાલુ છે.